જે બિઝનેસ કરી શકે છે જોરદાર. આવા જ એક વિચાર સાથે 2004ની સાલમાં એક નવ યુવાન ગામડેથી સુરત આવે છે અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી કરે છે. આજથી 2012માં LLB પૂરું કરે એ પહેલા જ 2011માં પોતાના બિઝનેસની સ્થાપના કરે છે. 2013માં 4 પૈકી થાય છે. 2015માં પોતાનું મકાન બનાવે છે. 2019માં પોતાની ઓફિસ, 2021માં GPBO જોઈન કરે છે અને 2024માં જ્યારે તે 8 પગે થયા છે ત્યારે પોતાનો બિઝનેસનો વ્યાપ વધારવો ખૂબ જ જરૂરી છે. આજથી પોતાના બિઝનેસની વાત લઈને આપની સમક્ષ રૂબી બેંકના એકમાત્ર લોનવાલા ઉત્તમ સવાણી હાજર છે. ડિવાઇન સર્વિસીસ કતારગામ સ્થિત રોયલ પ્લાઝામાં બીજા માળે 224 અને 225 નંબર ઉપર આવેલી છે, જેની સ્થાપના 4/9/2011 અને રવિવારના રોજ થયેલી છે. ડિવાઇન સર્વિસીસમાં કઈ બાબતની સર્વિસ મળે છે તો તેના જે લોનના વિવિધ પ્રકાર છે તેના વિશે માહિતી લઈશું. હોમ લોન. હોમ લોન એટલે કે મકાનની ખરીદી કરવા માટે જે લોન આપવામાં આવે તેને હોમ લોન કહેવામાં આવે છે, જેનો વ્યાજ દર આજના સમયમાં 8.40 થી ચાલુ થતો હોય છે. મોર્ગેજ લોન. મોર્ગેજ લોન એટલે કે તમારી પાસે જે પ્રોપર્ટી છે એની સામે જે લોન આપવામાં આવે તેને મોર્ગેજ લોન કહેવામાં આવે છે. દુકાન ખરીદી કરવા માટે બી જે લોન આપવામાં આવે તે બી મોર્ગેજ છે. ઇન્ડસ્ટ્રીયલ ઓપન પ્લોટ અથવા ઇન્ડસ્ટ્રીયલ મકાન ખરીદવા માટે પણ જે લોન આપવામાં આવે તે બી મોર્ગેજ લોન છે, જેનો વ્યાજ દર 9.25 થી ચાલુ થતો હોય છે. સુરત મેન્યુફેક્ચરિંગ હબ એટલે અહીંયા મશીનરી તો હોવાની, એટલે મશીનરી ખરીદવા અથવા પ્રોજેક્ટ માટે જે લોન આપવામાં આવે તેને મશીનરી લોન કહેવાય છે, જેનો વ્યાજ દર સામાન્ય રીતે 8.50 થી ચાલુ થતો હોય છે. આખા દુનિયાની નજર જ્યારે ભારત તરફ છે તે આપણા ગુજરાતીની ઘણી નજર વિદેશ તરફ છે, એટલે ઘણા જ વ્યક્તિ બહાર ભણવા માટે જે જતા હોય છે તેના માટે એજ્યુકેશન લોનની જે જરૂરિયાત પડે તે એજ્યુકેશન લોન 9.50 ના વ્યાજ દરથી ચાલુ થાય છે. બીજી બિઝનેસ લોન કે આપણી પાસે પ્રોપર્ટી નથી છતાંય આપણો બિઝનેસ સારો છે, 1 કરોડ કરતા વધારે ટર્નઓવર છે, ઓડિટેડ ફર્મ છે, સારું એવું GST માં ટર્નઓવર છે, તેના માટે બેંક કોઈ પણ પ્રકારની ગેરંટી વગર જે લોન આપે તેને બિઝનેસ લોન કહેવાય છે, જેનો વ્યાજ દર સામાન્ય રીતે 15% થી ચાલુ થતો હોય છે. હવે અમે આ બધી લોનની સુવિધા કઈ કઈ જગ્યાએથી અપાવી શકીએ છીએ. આમાં ઘણી ઓછી બેંકોના નામ લખ્યા છે પણ આની કરતા વધારે છે. ધારો કે HDFC બેંક જ્યાં અમારું 80 થી 90% કામ થાય છે. બીજી ICICI બેંક, એક્સિસ, બંધન, IDBI બેંક, કોટક, BOB, PNB હાઉસિંગ, ટાટા કેપિટલ અને IDFC બેંકમાં ત્યાંથી અમે ફાઇનાન્સની સુવિધા અપાવીએ છીએ. અમારો અનુભવ, અમારી USP શું છે કે આ ફિલ્ડમાં અમે છેલ્લા 12 થી વધારે વર્ષથી જોઈન છીએ. 2000 થી વધારે અમારી પાસે સંતુષ્ટ ક્લાયન્ટો છે. 900 કરોડથી વધારે ફંડિંગ કર્યું છે અને ડે 1 થી અમે કોઈ કન્સલ્ટન્સી ચાર્જ લેતા નથી, કારણ કે અમે પહેલા જ દિવસથી ડાયરેક્ટ બેંક સાથે જોડાયેલા છીએ. નેક્સ્ટ, શા માટે લોન? લોન શા માટે લેવી જોઈએ? તો પહેલી જ એક જરૂરિયાત છે કે ભાઈ નાણાકીય જરૂરિયાત છે એના માટે લોન આપણે લેવી પડે. હવે આ સિવાય બીજા બી કારણો છે જેને લઈને લોન લેવી પડે. એક છે ઇન્કમ ટેક્સમાં બેનિફિટ. તમે તમારા CA ને પૂછશો ને તો એ તમને જણાવશે કે લોનનું ઇન્કમ ટેક્સમાં બાદ મળે છે. હું જો ભૂલતો ન હોઉં તો 2 લાખ સુધી ઇન્ટરેસ્ટ અને 1.5 લાખ સુધી તમે જે લોનમાં મુદત જમા કરાવો છો તે ઇન્કમ ટેક્સમાં તમારો જે પ્રોફિટ થાય છે ને એના પર તમને બેનિફિટ મળે છે. બીજું છે સરળ હપ્તામાં ચૂકવણી. હવે કોઈ વ્યક્તિ આપણે બહારથી પૈસા લાવીએ છીએ તો એ ગમે ત્યારે આપણી પાસે પૈસા માંગે ને એમ કે ભાઈ 1 કે 2 મહિના મને આપજો. હવે 20 લાખ રૂપિયા તમે લાવ્યો હોય તો કઈ રીતે ચૂકવણી કરો? પછી ઉસકી ટોપી ઉસકે સર ફેરવીને આપણે કરવું પડે. જ્યારે અહીંયા એક સુવિધા એવી છે કે તમારે બેંક ક્યારેય તમારી પાસે એક સાથે પૈસા માંગવાની નથી, તમને ટુકડે ટુકડે હપ્તામાં ચૂકવવાની સુવિધા આપે છે. બીજો ઓછો વ્યાજ દર. જનરલી વ્યાજ દર અત્યારે માર્કેટમાં 12% ચાલતો હોય છે, 1% મહિનાના ગણીએ તો, જ્યારે બેંકોમાં 8.40 થી વ્યાજ દર ચાલુ થાય છે એટલે 70 થી 80 પૈસા. હવે એક બેનિફિટ એવો છે લોનનો કે તમારી પાસે પૈસા છે, તમારે પ્રોપર્ટી ખરીદવા કે બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત નથી, છતાંય લોન શા માટે લેવી પડે? આ પૈસા લઈ અને તમે SIP, મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટમાં અથવા અન્ય કોઈ પણ જગ્યાએ જમીનમાં કે ગોલ્ડમાં રોકીને પણ તમે નફો કમાઈ શકો છો. એ માટે પણ લોન લેવી જરૂરી હોય છે.
હવે અમારું વિઝન અને મિશન શું છે? પહેલું તો એવું છે કે બધાને પોતાના મકાન હોવા જોઈએ, કારણ કે ભાડાના મકાનમાં જે પ્રોબ્લેમ આવતો હોય આપણે શરૂઆતના જીવનમાં ઘણા ફેસ કરેલો હોય છે. અને બીજું છે કે અમારે 2025 પૂરું થાય ને એ પહેલા 1000 નવા ક્લાયન્ટ લાવવા છે અને એમાંથી 30% ક્લાયન્ટ આપણા જીપીપીઓ મેમ્બરે આપવાના. તમે બધા તૈયાર છો ને? હા, થેન્ક યુ. નેક્સ્ટ, આ મારી ગીવ છે કે જે આ પ્રોજેક્ટમાં મેં કામ કરેલા છે. આ પ્રોજેક્ટમાં તમારે કોઈ પણ જગ્યાએ જો કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને અવશ્યપણે ત્યાં કોન્ટેક્ટ કરાવી શકું છું. જાજુ નામ છે એટલે હું ગ્રુપમાં શેર કરી દઈશ. અત્યારે હું ગ્રુપના નામ અહીંયા બોલતો નથી. ચાલો, હવે કંઈક આપ્યું છે તો બિઝનેસમેન તરીકે કંઈક માગીશ પણ ખરો. તો એટલી મારી આસ છે કે મને તમારા કોન્ટેક્ટમાં કોઈ બિલ્ડર હોય તેનો કોન્ટેક્ટ કરાવો, સીએ નો કોન્ટેક્ટ કરાવરાવો, કોઈ પ્રોપર્ટી બ્રોકર છે તો તેનો કોન્ટેક્ટ કરાવરાવો. ખાસ મારે હવે ફોકસ કરવાનો છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર, તો એમાં મને ખાસ તમે કોન્ટેક્ટ કરાવજો. અને છેલ્લે તમારા મિત્ર કે સગાવાલા છે તેને કોઈ પણ ફાઇનાન્સની જરૂરિયાત છે તો તેનો મને અવશ્ય કોન્ટેક્ટ કરાવશો. હવે આ મેં મારા બિઝનેસની જે વાત રજૂ કરી એમાં તમને કોઈ જો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, જેનો હું તમને આન્સર આપીશ. બોલો બિપિનભાઈ. બેંક ઓફ બરોડામાં સેવિંગ એકાઉન્ટમાં બેલેન્સ હોય તો વ્યાજ ઓછું લાગે છે? હા, એક એડવાન્ટેજ કરીને એક સુવિધા છે 75 લાખ સુધી જો તમે લોન કરાવો છો તો તમને એક અકાઉન્ટ ખોલી આપે છે. એમાં તમે જેટલા પૈસા જમા રાખો છો તો એના ઉપર તમને વ્યાજ લાગતું નથી. અને એમાં એક સુવિધા એવી છે જો તમે પૈસા ઉપાડી લો છો તો પાછું તમારે વ્યાજ લાગવા પડે, એટલે વન કાઇન્ડ ઓફ ઓડી, એક પ્રકારની ઓડી ગણાય છે. 75 લાખ સુધીની લિમિટ છે તો તમને સેમ રેટમાં મળે. હા, એ લિમિટ હવે વધારીને 1 કરોડ 25 લાખ કરી છે તો એમાં એવું છે કે તો તમારે 25 પૈસા જે હોમ લોનનો